જય ગજાનંદ, જય માતાજી। તમારા ઘરની અંદર કોઈને મનમેળ નથી, વારે વારે ઝઘડા થાય છે, એકબીજાને બોલાવ્યા થતા નથી, વતાવ્યા થતા નથી, નાની નાની વાતમાં ઝઘડાનું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે, છૂટાછેડા સુધી વાત આવી જાય છે। પછી ભાઈ ભાઈને ભળતું નથી કે બાપ દીકરાને ભળતું નથી કે પતિ પત્ની પણ સાથે રહેવા નથી માગતા અને તમારે એ વ્યક્તિનો પ્રેમ પામવો છે તો તમારે શું કરવું જોઈએ ચાલો જણાવું। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જો તમે તમારા પરિવારની અંદર દરેક લોકોની પાસેથી પ્રેમની આશા રાખો છો તો ભાગવતના અનુસંધાન પ્રમાણેનો જે હું આ પ્રયોગ બતાવું છું એ પ્રયોગ તમારે જરૂરથી કરવો જોઈએ। તમારાથી કદાચ ગમે એટલો મનમુટાવ હશે કે ગમે એટલી એ નફરત કરતા હશે, આ પ્રયોગ કરવાથી એ વ્યક્તિ તમને પ્રેમ કરવા લાગશે અને તમને પૂરતો પ્રેમ એનો મળવા લાગશે। તો શું કરવાનું છે? તમારે એક વાંસળી લાવવાની છે, એટલે કે વેણું લાવવાની છે। એ વેણું તમારે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવાની છે। પછી તમારે 2 મોરપીસ લાવવાના છે। એ મોરપીસ પણ બાંસુરીના 2 છેડે ભગવાન ઠાકોરજીને એક એક આપણે અર્પણ કરવાના છે। બાંસુરી અને મોરપીસ ભગવાન ઠાકોરજીને અર્પણ કર્યા બાદ તમારે 12 અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની એક માળા ઠાકોરજીની સામે બેસીને કરવાની છે। પછી મનોમન તમારે એ વ્યક્તિનું નામ લઈને ઠાકોરજીને પ્રાર્થના કરવાની છે કે મારે આ વ્યક્તિનો પૂરતો પ્રેમ જોઈએ છે, આ વ્યક્તિને જે મારા પ્રત્યે ધૃણા છે કે જે નફરત છે એ નફરત દૂર થાય અને એ વ્યક્તિ જીવનની અંદર મને પૂરતો પ્રેમ આપે એવી આપ મારા ઉપર કૃપા કરજો। એ વ્યક્તિનું નામ લઈ અને તમે ઠાકોરજીને પ્રાર્થના કરો। એ જ વ્યક્તિ 27 દિવસની અંદર તમને પ્રેમ કરતો થઈ જશે અને તમારા ઘરની અંદર માહોલ એકદમ કૃષ્ણ ભક્તિમય બનતો તમને દેખાશે। જય ગજાનન, જય માતાજી।